टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર। થોડા દિવસ પહેલાં જ ચંડોળા તળાવમાં સરકારની કામગીરી આખા ગુજરાતે જોઈ અને સૌએ સરકારની કામગીરીના વખાણ પણ કર્યા, પરંતુ આજે અમે તમને અમદાવાદના તળાવોની અસલી હકીકત દર્શાવવા જઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં એક સમયે સંખ્યાબંધ તળાવો હતા। આ તળાવો પાણીથી ભરેલા રહેતા હતા, પરંતુ આજે આ તળાવોની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે। ચંડોળા તળાવના ડિમોલિશન બાદ ન્યૂઝ કેપિટલની ટીમે અમદાવાદ શહેરમાં આવેલા જુદા જુદા તળાવોનું રિયાલિટી ચેક કર્યું, જેમાં ખૂબ જ ચોંકાવનારી હકીકત સામે આવી। અમે તમને સર્વે નંબર સાથે એક એક તળાવની હકીકત જણાવીશું। આ તળાવો ક્યાંક ખાબોચિયું બની ગયા છે, તો ક્યાંક તળાવોનું નામો નિશાન નથી। ઘણા તળાવોના તો તમે નામ પણ નહીં સાંભળ્યા હોય। અમારા રિયાલિટી ચેકમાં આજે અમે તમને અમદાવાદના કાળી તળાવ વિશે જણાવીશું। આંધવા દીવ તળાવ એટલે કે હાલ ઉમિયા તળાવ તરીકે ઓળખાતા તળાવમાં કેટલા દબાણો થયેલા છે તે જણાવીશું। ચાંદખેડા તળાવની સ્થિતિ કેવી છે અને ત્યાં કયા પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે તે અમે આપને બતાવીશું। આ ઉપરાંત ઘાટલોડિયા ગામના તળાવની સ્થિતિ કેવી છે, શું આ તળાવ આજની તારીખમાં હયાત છે કે નહીં તેના વિશે વિસ્તારથી બતાવીશું। તમને થલતેજ લઈ જઈશું। થલતેજ ગામના તળાવની હાલત કેવી છે તે પણ તેના મૂળ સુધી પહોંચીને આપને બતાવીશું। ન્યૂઝ કેપિટલની ટીમ થલતેજના મલાવ તળાવ પર પહોંચી છે, તેની હકીકત આપ જાણશો તો હેરાન થઈ જશો। જે વર્ષો પહેલા લોકો અહીં રહેતા હશે તેમને ખ્યાલ હશે કે અહીં સ્થિતિ અત્યારે કેવી છે। વેજલપુર તળાવની સ્થિતિ કેવી છે તે પણ અમે આપને જણાવીશું, સમજાવીશું અને બતાવીશું કે તમારા તળાવોની હાલત અત્યારે કેવી છે, કારણ કે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા આ તળાવો એક સમયે રમણીય હતા, શહેરની શાન હતા, પરંતુ વધતી વસ્તી અને બાંધકામો વચ્ચે આ તળાવો ક્યાં ગાયબ થઈ ગયા તેનો કોઈને ખ્યાલ જ નથી, અને એટલે જ આ વાત કરવી છે। આજે વાત અમદાવાદના તળાવોની કરવી છે। સરકારી સંપત્તિનું ધ્યાન રાખવાની જવાબદારી સરકારી અધિકારીઓની છે। મહાનગરપાલિકા અને નગરપાલિકાના સત્તાધીશોની પણ છે। ક્યાંક ખોટું દબાણ ન થાય તે જોવાની જવાબદારી પણ સત્તાધીશોની જ છે, પરંતુ કમનસીબી એ છે કે વધતી વસ્તી, વધતા બાંધકામો અને તેની વચ્ચે વધતા ભ્રષ્ટાચારમાં સત્તાધીશો પોતાની જવાબદારી ક્યાંક ભૂલી ગયા છે, અને એટલે જ તેમને એ યાદ અપાવવું જરૂરી છે કે અમદાવાદમાં ફક્ત ચંડોળા જ નહીં, બીજા સંખ્યાબંધ તળાવ એવા છે જેનું અસ્તિત્વ ક્યાંક ખતમ થઈ ગયું છે, તો ક્યાંક અસ્તિત્વ ખતમ થવાનો ખતરો છે। જ્યારે શહેરનું પ્લાનિંગ કરાયું હશે ત્યારે ખૂબ સમજી વિચારીને કરાયું હશે, કારણ કે તે સમયે તળાવોની સંખ્યા ખૂબ હતી, એટલે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઓછી હશે, પરંતુ હવે ઠેર ઠેર બાંધકામો થઈ ગયા છે, લોકોએ તળાવોને પણ નથી છોડ્યા, અને એટલે જ હવે પાણીના સંગ્રહની કોઈ જગ્યાઓ જ બચી નથી, જેના કારણે રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે। આજે અમે તમને તળાવોની હકીકત દર્શાવી રહ્યા છે। કેટલીક જગ્યાઓ તો તળાવો ગાયબ જ થઈ ગયા છે, તો ક્યાંક વાડ જ ચીબડા ઘડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મતલબ કેટલાક તળાવોની જગ્યા પર સરકારી દબાણો થયેલા છે, તો ક્યાંક ખાનગી દબાણો અને બાંધકામોએ તળાવોનું નામો નિશાન ભૂંસી નાખ્યું છે। શહેરમાં એવા 36 તળાવો છે જેમાં ક્યાંક
સરકારી દબાણો થયેલા છે તો ક્યાંક ખાનગી દબાણો અને ઝૂંપડપટ્ટી બની ગઈ છે। ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં અનેક તળાવોમાં તંત્રની કામગીરીનો ભાંડો ફોડનારી હકીકત જોવા મળી। સૌથી પહેલા અમે તળાવોની સ્થિતિ જાણવા કાળી ગામ પહોંચ્યા। કાળી ગામમાં તળાવોની જગ્યા જોઈને અમારી આંખો પણ ચાર થઈ ગઈ, કારણ કે અહીં ગામના સર્વે નંબર 4P માં આવેલું 405 ચોરસ મીટરનું તળાવ અદૃશ્ય થઈ ગયું। તળાવની જમીન બુલેટ ટ્રેન માટે ફાળવી દેવામાં આવી, એટલે કે અહીં કોઈ બીજું નહીં પણ વાડ જ ચીભડા ગળી ગઈ છે। અહીં તળાવની જગ્યાએ બુલેટ ટ્રેન માટેનો કોરિડોર બની ગયો છે અને સંપૂર્ણ જગ્યા રેલવે વિભાગે કોર્ડન કરી નાખી છે। તેની બાજુમાં રાણી ચેનપુર કાળી ટીપી 66 કાળી તળાવ હતું। હાલ આ તળાવની જગ્યાએ ભારત સરકારના હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનનું ગોડાઉન આવેલું છે। આ તળાવની 5463 ચોરસ મીટર જમીન હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને ફાળવી દેવામાં આવી છે। તેની બાજુમાં આવેલા કાળી તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, પરંતુ તેની જમીન પર પણ દબાણો જોવા મળી રહ્યા છે। અહીં કેવી રીતે દબાણ કરાયું તે પણ સમજો। શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા કાળી ગામમાં જે તળાવો આવેલા છે તેમાં ક્યાંક સરકારી દબાણો હોય તે પ્રકારની સ્થિતિ છે તે ઊભી થઈ છે। આ તમે જોઈ રહ્યા છો કે કાળી ગામ તળનો જે સર્વે નંબર 4P છે ત્યાં લગભગ 400 ચોરસ મીટરનું જે તળાવ છે તે તળાવ અહીંયા આવેલું હતું, પરંતુ હાલ આ જમીન છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવી છે। ત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે તળાવ હતું તે તળાવને બૂરી દેવામાં આવ્યું છે અને સમગ્ર વિસ્તાર છે તે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કોર્ડન કરી લેવામાં આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે કાળી તળાવ 50 છે, સર્વે નંબર 505માં આવેલું છે। આ તળાવ લગભગ 5463 ચોરસ મીટરમાં ફેલાયેલું હતું, પરંતુ તમે જોઈ રહ્યા છો કે આ તળાવની જે જગ્યા છે તે જગ્યા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનને ફાળવવામાં આવેલી છે અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે તે તળાવની જગ્યા છે તે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના કબજામાં છે અને તે જગ્યા છે તે સંપૂર્ણ બંધ હાલતમાં જોવા મળી છે। મહત્ત્વનું છે કે જે રીતે તાજેતરમાં જ તળાવોની જમીનો ઉપર જે રીતે દબાણો થયેલા હોય અને તેને દૂર કરવાની વાત આવી રહી છે, ત્યારે વિપક્ષે આરોપ લગાવ્યો છે કે શહેરના લગભગ 36 જેટલા તળાવો છે તે તળાવોમાં સરકારી દબાણો છે તે થયેલા છે અને તાત્કાલિક આ દબાણો છે તે દૂર કરવા જોઈએ। તો તળાવની જગ્યા પર અહીં સરકારે જ કબજો જમાવ્યો તો બીજાની વાત જ શું કરવી। ખેર, આગળ વાત કરીએ તો કાળી ગામ બાદ ન્યૂઝ કેપિટલની ટીમ રાણીપમાં પહોંચી। રાણીપમાં આવેલું આનવા દીવ તળાવ ખાબોચિયા જેવું થઈ ગયું છે। પહેલા તળાવની જગ્યા વિશાળ હતી, પરંતુ તળાવની 27,721 ચોરસ મીટર જમીન ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડ માટે અનામત રાખી દેવામાં આવી છે, જેના કારણે આ તળાવનો વિકાસ અટવાયો છે। હાલ આ તળાવ ઉમિયા તળાવ તરીકે ઓળખાય છે। તે આ તળાવ વિશાળ હતું, પરંતુ તેની જમીન સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવાતા નાનકડું તળાવ બાંધીને મૂકી દેવાયું છે। તળાવની જમીન પર કાટમાળ ઠાલવવામાં આવી રહ્યો છે, કારણ કે અહીં કોઈને રોકટોક નથી, અહીં કોઈ પૂછવાવાળું નથી। તળાવની જમીન અન્ય વિભાગને ફાળવી દેવામાં આવતા ડેવલપમેન્ટ અટકી પણ ગયું છે। આવેલા તળાવની જગ્યા છે તે ગુજરાત સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો કે રાણીપનું આ આનવાદિયું તળાવ છે જે હાલ ઉમિયા તળાવ તરીકે ઓળખાય છે। આ તળાવ છે તે 27,721 ચોરસ મીટરમાં પથરાયેલું છે, પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે તળાવની જે જગ્યા છે તે ખૂબ નાનું છે, નાનકડું તળાવ છે તે બાંધી દેવામાં આવ્યું છે, જ્યારે તળાવની બાજુની જે જગ્યા આવેલી છે તે આ તળાવની જ છે અને આ જે જગ્યા છે તે જગ્યા સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવામાં આવી છે, જેના કારણે આ જગ્યા ઉપર અત્યારે કાટમાળ લોકો છે તે નાખી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે અનેક જગ્યાએ દબાણો પણ નાના મોટા થયેલા છે। તળાવની જે જમીન છે તે
તે સ્લમ ક્લિયરન્સ બોર્ડને ફાળવી દેવામાં આવતા તળાવનો જે વિકાસ છે તે વિકાસ અટવાયો છે. શહેરના અનેક તળાવો છે તે તળાવોમાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. સરકારી વિભાગો હોય કે અન્ય આયોગો હોય તેમને તળાવની જે જમીનો છે તે ઉપયોગ માટે ફાળવી દેવામાં આવી છે, જેના કારણે શહેરના તળાવોનો વિકાસ છે તે રૂંધાયો છે. ન્યૂઝ કેપિટલની ટીમે રાણીપ સહિત બીજા ઘણા વિસ્તારોમાં જ્યાં તળાવની જગ્યા હતી ત્યાં તળાવો શોધ્યા, પરંતુ ત્યાં પાકા બાંધકામો અને ઝૂંપડપટ્ટી સિવાય તળાવના ખાબોચિયા પણ જોવા ન મળ્યા. જેમ કે રાણીપ ટીપી 1માં ફાઇનલ પ્લોટ નંબર 26, 108 અને 112માં આવેલી તળાવની 4685 ચોરસ મીટર જગ્યા જોવા જ નથી મળતી. આ તળાવની જમીન શોધવા ન્યૂઝ કેપિટલની ટીમે અનેક પ્રયાસ કર્યા, પણ જગ્યા ગાયબ થઈ ગઈ. તળાવની જગ્યા હેતુફેર કરીને EVM ગોડાઉન માટે ફાળવી દેવામાં આવી છે. આ ઉપરાંત ચાંદખેડા ઝુંડાલ, ત્રાગડ ટીપી 69માં સર્વે નંબર 239માં આવેલી 9212 ચોરસ મીટરનું ચાંદખેડા તળાવ પણ ગાયબ થઈ ગયું છે. તળાવની જમીન ગામતળ હેઠળ ચાલી રહી છે અને ત્યાં રહેણાંક ઝોન બની ગયું છે. જ્યારે કાળી ટીપી 19ના સર્વે નંબર 195માં આવેલી 6793 ચોરસ મીટર જમીનમાં રહેણાંક બાંધકામો ઊભા થઈ ગયા છે, એટલે કે તળાવો અહીં પણ ગાયબ થઈ ગયા. બીજી તરફ પશ્ચિમ ઝોનમાં સ્ટેડિયમ 4 રસ્તા તરફ તમે જાઓ તો ત્યાં લખુડી તળાવ, કદાચ આપે જોયું હશે, અત્યારે કદાચ તળાવનું રૂપ બદલાઈ ગયું છે. આ તળાવમાં મોટા પ્રમાણમાં દબાણો થયેલા છે. અત્યારે આ તળાવને પૂરીને તળાવની જગ્યાએ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ હેઠળ આવાસના મકાનો બનાવી દેવામાં આવ્યા છે. તળાવની જમીન હેતુફેર કરીને તળાવનું નામો નિશાન મિટાવી દેવામાં આવ્યું છે. આ તળાવોના વિકાસ માટે તળાવોની સરકારી જમીન કોર્પોરેશનની ફાળવવામાં 2021માં દરખાસ્તો કરવામાં આવી હતી, પરંતુ આ જમીનો કેન્દ્ર સરકારના જાહેર સાહસો, રાજ્ય સરકારના જુદા જુદા વિભાગો તેમજ હેતુફેર કરીને અન્ય કામ માટે ફાળવી દેવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ અહીં એ આવીને ઊભો રહે કે તળાવોની જમીનો પર સરકારના જ વિભાગોએ કરેલા દબાણો દૂર કરવામાં આવશે ખરા? શું તળાવોની જગ્યા પર પાછા તળાવો બનશે ખરા? આ તમામ સવાલોની વચ્ચે અહીં સૌથી મોટી વાત એ છે કે અમદાવાદ શહેરમાં હાલ ટાઉન પ્લાનિંગ જેવી કોઈ સિસ્ટમ જ નથી. જ્યાં જુઓ ત્યાં ફક્ત મન ફાવે તેવા બાંધકામો અને દબાણો થઈ ગયા છે. સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ તમને ઉત્તર ઝોનની સફર કરાવીશું. અહીં જઈને તળાવોને શોધીશું. એક શહેરનો વિકાસ કેવી રીતે કરવો તેનો ચોક્કસ રોડમેપ હોય છે, પરંતુ અમદાવાદ આધુનિક હોવા છતાં અસ્તવ્યસ્ત છે. ક્યાંક સરકારી વિભાગોના ફાયદા માટે તળાવોનું સંકોચન કરવામાં આવ્યું, તો ક્યાંક લોકોએ ગેરકાયદે દબાણો કરીને તળાવની જમીન પચાવી પાડી છે. શહેરમાં ગરમી વધવાનું આ પણ એક સૌથી મોટું કારણ છે. શહેરમાં હવે તળાવો જ રહ્યા નથી અને ખુલ્લી જગ્યાઓ પણ રહી નથી. અને તમને પશ્ચિમ ઝોનની સ્થિતિ તો દર્શાવી, હવે તમને લઈ જઈએ ઉત્તર પશ્ચિમ ઝોનમાં. અમદાવાદનો આ વિકસતો વિસ્તાર છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં સૌથી પહેલાં ન્યૂઝ કેપિટલની ટીમ થલતેજ ગામ પહોંચી. અહીં મલાવ તળાવની જગ્યા પર જઈને જોયું તો અમને ખાબોચિયું જોવા મળ્યું. થલતેજ ટીપી 38ના સર્વે નંબર 380 અને 382માં ફાઇનલ પ્લોટ નંબર 144 થી લઈને 144 સુધીના 7 પ્લોટમાં 2 તળાવો આવેલા છે. જેમાંના સર્વે નંબર 380માં ગોવર્ધન પાર્ટી પ્લોટની સામે આવેલા આ તળાવની સ્થિતિ ચંડોળા તળાવ જેવી છે. આ તળાવ 41278 ચોરસ મીટરમાં ફેલાયેલું છે, પરંતુ અત્યારે આ તળાવની ચારે બાજુ દબાણો જોવા મળી રહ્યા છે. તળાવના કિનારા પર દબાણ કરી હજારો મકાનો બનાવી દેવામાં આવ્યા છે, જેના કારણે તળાવ ખાબોચિયા જેવું થઈ ગયું છે. જો તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અહીં તળાવ હતું ન હતું થઈ જશે. આખરે આ તળાવ કેવી રીતે તંત્રની પોલ ખોલી રહ્યું છે તે પણ જુઓ.
થલતેજમાં ગોવર્ધન પાર્ટી પ્લોટની સામે આવેલા મલાવ તળાવની હાલત છે તે બેહાલ જોવા મળી રહી છે. તમે જોઈ રહ્યા છો કે આ મોટું તળાવ છે તે અહીંયા હતું, પરંતુ અહીંયા ચંડોળા તળાવની જેમ તમે જોઈ રહ્યા છો કે મોટી માત્રામાં જે દબાણો છે તે દબાણો થયેલા છે. તળાવની ચારેય તરફ જે ઝૂંપડપટ્ટી છે તે બાંધી દેવામાં આવી છે. અનેક વખત આ તળાવના વિકાસની વાતો છે તે કરવામાં આવી છે, પરંતુ કામગીરી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે. અત્યારે આ તળાવનું માત્ર ગટરના પાણીથી ખાડો ભરેલો હોય તેવી સ્થિતિ છે તે જોવા મળી રહી છે. ત્યારે ચંડોળા તળાવમાં જે રીતે ડિમોલેશન થયું, ત્યારે શહેરના જે અન્ય તળાવો છે, જે મોટા તળાવો છે, તેની પણ સ્થિતિ કંઈક આ પ્રકારે જોવા મળી રહી છે. ચારે તરફ મોટી માત્રામાં અહીંયા દબાણો છે તે દબાણો જોવા મળી રહ્યા છે. આ તળાવના વિકાસની દરખાસ્તો પણ કરવામાં આવી છે, પરંતુ દબાણોને કારણે આ જે થલતેજનું મલાવ તળાવ છે તે તળાવનો વિકાસ છે તે થતો નથી. ત્યારે તંત્ર દ્વારા આ જે દબાણો છે તે દબાણો ક્યારે દૂર કરાશે તે પણ એક મોટો પ્રશ્ન છે. કોની રહેમ નજર છે? શું સ્થાનિક નેતાઓના ચાર હાથ છે કે પછી તંત્રને દબાણની કોઈ ખબર નથી? આ તમામ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કારણ કે વર્ષોથી અહીં બાંધકામો થઈ રહ્યા હતા, તેમ છતાં કોઈ જ પગલાં નથી લેવાયા. મલાવ તળાવની બાજુમાં જ થલતેજના સર્વે નંબર 382માં જૂના મસ્ટર સ્ટેશન પાસે 97,226 ચોરસ મીટરમાં પથરાયેલું થલતેજ ગામનું તળાવ છે. ન્યૂઝ કેપિટલની ટીમ ત્યાં પહોંચી તો જાણવા મળ્યું કે હાલ આ તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. તળાવની ફરતે બાઉન્ડ્રી બનાવી દેવાઈ છે, પરંતુ તળાવનું સરકારી ચોપડે જેટલો વિસ્તાર છે તેના કરતાં હાલનું તળાવ નાનું જોવા મળી રહ્યું છે. તળાવની આસપાસ રહેણાંક દબાણો જોવા મળી રહ્યા છે. તળાવની 97,226 ચોરસ મીટર જમીનમાંથી 79,015 ચોરસ મીટર જમીન તળાવના ખરાબા તરીકે દર્શાવાઈ છે અને 18,211 ચોરસ મીટર જમીન ગામતળની દર્શાવવામાં આવેલી છે. સર્વે નંબર 380 અને 382માં તળાવની જમીન 1,20,293 ચોરસ મીટર થાય છે, જે મુજબ ફાઇનલ પ્લોટ પર 1,20,293 ચોરસ મીટર મળવાપાત્ર થાય છે, પરંતુ મૂળ ખંડમાં કપાત કરીને તળાવ માટે ફાઇનલ પ્લોટ ફાળવેલો છે, જેથી રેવન્યુ રેકોર્ડ અને એમ ફોર્મ સુસંગત જણાતું નથી. જેમાં સ્પષ્ટ દેખાય છે કે તે તળાવની રેવન્યુ રેકોર્ડ મુજબ જેટલી જમીન છે તેના કરતાં ખૂબ ઓછી જમીન અત્યારે જોવા મળી રહી છે. આ બંને સર્વે નંબરના તળાવ માટેના ફાઇનલ પ્લોટ નંબર 144-1 થી 144-7માં દબાણો જોવા મળી રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકર શું કહી રહ્યા છે એ પણ સાંભળો. જે સરકાર તળાવોના વિકાસ માટે જે સરકારી તંત્રને રજૂઆત કરે છે, પણ તળાવોના દબાણો જેમ ચંડોળા તળાવનું છે એવો ઇસ્યુ હાલમાં દરેક ઝોનની અંદર દેખાઈ રહ્યો છે. કારણ કે દબાણો એટલા બધા દેખાય છે, આજે લોકોને તળાવોના નામ યાદ નથી કે લોકેશન બી ખ્યાલ નથી કે આ તળાવ હતું કે નહોતું. જ્યારે સરકારી ચોપડે તપાસ કરતાં ખબર પડશે કે તળાવો ક્યાં છે. જ્યારે લાંચ લેવાઈ હોય ત્યારે આવી સ્થિતિ જોવા મળતી હોય છે, કારણ કે તંત્ર એટલું આંધળું પણ નથી કે તેને દબાણો ન દેખાય. ગેરકાયદે રહેતા તમામ લોકોના રહેઠાણના પુરાવા પણ બની જતા હોય છે, આધાર કાર્ડથી લઈને રેશન કાર્ડ પણ બની જતા હોય છે. સવાલ તો એ થાય છે કે તંત્ર જ્યારે રહેઠાણના કાર્ડ કાઢી આપે છે ત્યારે જ કેમ ચકાસણી નથી કરતું? જો ચકાસણી કરવામાં આવી હોત તો આજે આવી પરિસ્થિતિ જોવા ન મળી હોત. થલતેજ બાદ ન્યૂઝ કેપિટલની ટીમ ઘાટલોડિયા ટીપી નંબર 2માં આવેલા સર્વે નંબર 240માં ઘાટલોડિયા ગામ તળાવ પર પહોંચી. 14,693 ચોરસ મીટરના ઘાટલોડિયા ગામ તળાવના ખરાબા પર તળાવના બદલે દબાણો જોવા મળ્યા. આ જમીન રેવન્યુ રેકોર્ડ મુજબ સરકારી પડતર તરીકે બતાવવામાં આવી છે અને આ જમીન પર દબાણો દર્શાવવામાં આવ્યા. ત્યારબાદ ઘાટલોડિયા ટીપી 2માં સર્વે નંબર 232માં ઘાટલોડિયાના ડમા તળાવનો 10,623 ચોરસ મીટરનો ખરાબો દર્શાવવામાં આવી રહ્યો છે. સરકારી તળાવની આ જમીન પર ઓડા અને સિમંધર હાઉસિંગ ઓનર્સ એસોસિએશનનું નામ ચાલી રહ્યું છે. આ તળાવની જગ્યા પર ઓડા અને ખાનગી સોસાયટીનો કબજો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ ઓગણજમાં પણ તળાવોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ઓગણજ ટીપી 55માં આવેલા સર્વે નંબર 1371માં 47,956 ચોરસ મીટરમાં કોપરન તળાવ આવેલું છે. રેવન્યુ રેકોર્ડ મુજબ આ તળાવનું ક્ષેત્રફળ 45,730 ચોરસ મીટર છે. પરંતુ એક ફાર્મમાં ફાઇનલ પ્લોટ નંબરમાં આ તળાવનું ક્ષેત્રફળ 47,956 ચોરસ મીટર દર્શાવવામાં આવ્યું છે. એટલે કે અહીં તળાવના ક્ષેત્રફળ બાબતે સરકારના જ વિભાગો વચ્ચે વિસંગતતા જોવા મળી રહી છે. કહો કે તળાવોના ક્ષેત્રફળને લઈ સત્તાધીશોના કામકાજમાં લોલમ લોલ ચાલી રહ્યું છે. જવાબદાર સત્તાધીશોને તળાવોના વિકાસમાં કોઈ જ રસ નથી, એક સુંદર શહેર બનાવવામાં કોઈ જ રસ નથી અને તેનું જ આ પરિણામ છે. અમદાવાદ શહેરનો વિકાસ તો થઈ રહ્યો છે, પણ સાથે સાથે ગેરકાયદે દબાણો પણ સતત વધી રહ્યા છે. જો આ દબાણો દૂર કરવામાં આવશે તો એક સુવ્યવસ્થિત શહેર આપણે જોઈ શકીશું. જો આપણે જોવું છે તેના કરતાં પણ ખરાબ શહેર આપણે નવી પેઢીને આપીને જઈશું તો તેઓ પણ તમને ક્યારેય માફ નહીં કરે. સમય થયો છે વધુ એક બ્રેકનું. બ્રેક બાદ વાત અમદાવાદના દક્ષિણ ઝોનની. વર્ષો પહેલાં અહીં એક તળાવ હતું, એક એવું તળાવ જે ગામની શોભા વધારતું હતું, એક એવું તળાવ જ્યાં પશુઓ પાણી પીતા હતા. પણ ધીમે ધીમે શહેરીકરણ થતું ગયું, ગામડાઓ પણ શહેરોમાં સમાઈ ગયા અને આજે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે જ્યાં જગ્યા મળે ત્યાં બાંધકામો થઈ રહ્યા છે. તંત્રની કોઈ જ રોકટોક નથી. તમને શહેરના તળાવોના નામ પૂછવામાં આવે તો કાંકરિયા, ચંડોળા કે પછી વધારેમાં વધારે વસ્ત્રાપુર તળાવનું નામ યાદ આવે. પરંતુ શહેરમાં મોટા પ્રમાણમાં તળાવો આવેલા છે. આ તળાવો શહેર સુવ્યવસ્થિત વિકાસનો એક ભાગ હતા, પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે અત્યારે આ તળાવો નેસ્ત નાબૂદ થવાના આરે છે. પશ્ચિમ ઝોન અને ઉત્તર પશ્ચિમ ઝોનના તળાવોની સ્થિતિ અમે તમને દર્શાવી. હવે અમે તમને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં લઈ જઈએ. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં તળાવોનું રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ સૌથી પહેલાં વેજલપુર પહોંચી. વેજલપુરમાં બુટ ભવાની મંદિર તમે ગયા હશો. મંદિરની પાછળના ભાગે આવેલું તળાવ પાણીથી નહીં પરંતુ દબાણોથી ભરાયેલું છે. વિશાળ તળાવના કિનારે બુટ ભવાની મંદિર આવેલું હતું, પરંતુ હાલ આ તળાવમાં માંડ નાનકડો ખાડો જોવા મળી રહ્યો છે. તળાવની ચારે બાજુ ગેરકાયદે દબાણો ઊભા કરી દેવાયા છે. રસ્તા પરથી પસાર થાવ તો તમને ખ્યાલ પણ ન આવે કે અહીંયા તળાવ છે. જો કોર્પોરેશન દ્વારા તાકીદે આ તળાવમાં થયેલા દબાણો દૂર કરવામાં નહીં આવે તો આગામી 1-2 વર્ષમાં આ તળાવ પણ ગાયબ થવાની શક્યતા છે. વેજલપુરમાં બુટ ભવાની મંદિરની પાછળના વિસ્તારમાં આવેલું એક તળાવ છે. તમે જોઈ રહ્યા છો કે આ જે તળાવ છે તે તળાવની ચારે તરફ ગેરકાયદેસર દબાણો છે તે કરવામાં આવ્યા છે. બુટ ભવાની મંદિરથી જે શિવાલય ફ્લેટ બાજુ જવાનો રસ્તો છે ત્યાં આ તળાવ આવેલું છે, પરંતુ તળાવની ચારેય બાજુ તમે જોઈ રહ્યા છો કે ગેરકાયદેસર કાચા પાકા બાંધકામો છે તે કરી દેવામાં આવે છે. ચામુંડા નગર તરીકે આ વિસ્તાર છે તે ઓળખાય છે અને અત્યારે અહીંયા જે તળાવ છે તે તળાવ માંડ ખાબોચિયા જેટલું બચ્યું છે. એટલે કે તળાવનું જે પુરાણ છે તે પુરાણ કરી અને જે બાંધકામો છે તે બાંધકામો કરવામાં આવ્યા છે. અહીંયા એક સમયે વિશાળ તળાવ છે તે જોવા મળતું હતું, પરંતુ અત્યારે માંડ ખાબોચિયા જેટલો તળાવનો જે વિસ્તાર છે તે બચ્યો છે અને ચારે તરફથી ધીમે ધીમે તળાવનું પુરાણ કરી દેવામાં આવ્યું છે અને જે મકાનો છે તે મકાનો બાંધી દેવામાં આવ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે કોર્પોરેશન દ્વારા જો અહીંયા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી 1-2 વર્ષમાં આ તળાવ છે તે નામશેષ થઈ જશે. સાહેબ, કોઈ એક જગ્યાએ આવી સ્થિતિ નથી. દરેક જગ્યાએ તળાવો ઉપર ગેરકાયદે બાંધકામ થઈ ચૂક્યું છે. વેજલપુર ટીપી 3ના ફાઇનલ પ્લોટ નંબર 31માં આવેલા વેજલપુર લેક ઉપર તો સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દે તેવી સ્થિતિ જોવા મળી. અહીં તળાવની જગ્યાએ BSNLની ઓફિસ બનાવી દેવાઈ છે. તળાવની 5,472 ચોરસ મીટર જમીનમાંથી 1600 ચોરસ મીટર જમીન BSNLને આપી દેવામાં આવી, જ્યારે
1340 ચોરસ મીટર જગ્યા પોલીસ કર્મચારીઓના રહેણાંક મકાનો બનાવવા હેતુફેર કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, 2532 ચોરસ મીટર જમીનને સરકારી પડતર તરીકે દર્શાવી દેવામાં આવી છે. આપને યાદ હોય, વેજલપુરમાં જે લોકો રહેતા હોય તેમને એમ થતું હશે કે જ્યારે વરસાદ આવે ત્યારે વેજલપુરમાં પાણી શા માટે ભરાઈ જાય છે. તો વેજલપુરમાં એટલા માટે પાણી ભરાય છે કે જે તળાવ વરસાદના પાણી માટે હતું ત્યાં રહેણાંક મકાનો બનાવી દેવામાં આવ્યા છે. સરકારે એ જગ્યા પર પોતાની ઇમારત બનાવી, લોકોએ મકાન બાંધ્યા અને સરવાળે જ્યારે 1 ઇંચ કે 2 ઇંચ વરસાદ આવે ત્યારે સૌથી પહેલાં સમાચાર એ જ આવે કે વેજલપુરમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. તો હવે વિચાર કરો કે આ ઘૂંટણે પડવાનું કારણ કોણ છે? શું તંત્ર છે કે પછી એ લોકો કે જેમણે દબાણો ઊભા કરીને પોતાના પગ ઉપર જ કુહાડી મારી છે? ખેર, આ મકાનો કુહાડીથી જ ખોદાયા હતા. એ જ કુહાડીથી ખોદીને એના પર પ્લોટ બનાવાયા અને એના પર મકાનો ચણાઈ દેવામાં આવ્યા અને સરવાળે પાણી ભરાય છે તો વેજલપુરમાં. ખેર, સમયની વાત છે એટલે જ અહીં તો તળાવને આ રીતે દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે પણ સમજવાનો પ્રયત્ન કરીએ કે તળાવને નેસ્ત નાબૂદ કરવા માટે સરકારી બાબુઓ જ જવાબદાર છે. વેજલપુર તળાવથી આગળ ન્યૂઝ કેપિટલની ટીમ વેજલપુર વિસ્તારમાં આવેલા બ્રાહ્મણી તલાવડીએ પહોંચી. કદાચ આપને નામ પણ યાદ નહીં હોય, પરંતુ અહીં દૂર સુધી ક્યાંય તળાવ જોવા ન મળ્યું, કારણ કે તળાવની જગ્યાએ અહીંયા સરકારી ક્વાર્ટર્સ બનાવી દેવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં તળાવોની જગ્યાઓ ઉપર સરકારી દબાણો છે તે જોવા મળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે આ વેજલપુર TP 25માં આવેલું બ્રાહ્મણી તલાવડી છે તે હતું. એક સમયે અહીંયા તળાવ હતું, પરંતુ આ જે તળાવ છે તે તળાવની જગ્યાને હેતુફેર કરી અને સરકારી ક્વાર્ટર છે E ટાઈપ અને D ટાઈપ એક ક્વાર્ટર છે તે બનાવી દેવામાં આવ્યા છે. એક સમયે અહીંયા બ્રાહ્મણી તળાવડી છે તે તળાવ હતું. 5919 ચોરસ મીટરમાં અહીંયા તળાવ છે તે પથરાયેલું હતું, પરંતુ આ તળાવની જે જગ્યા છે તે જગ્યાને હેતુફેર કરી દેવામાં આવ્યો છે અને હેતુફેર કરી અને અહીંયા સરકારી ક્વાર્ટર્સ છે તે ઊભા કરી દેવામાં આવ્યા છે. ત્યારે તળાવોની જમીનો ઉપર હેતુફેર કરી અને જે સરકારી દબાણો થયેલા છે તેની સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં દરેક જગ્યાએ મોટા પાયે દબાણો થયેલા છે. તળાવોની જગ્યા હવે ક્યાંય બચી નથી. જેવી સ્થિતિ વેજલપુરની છે તેવી સ્થિતિ સરખેજની પણ છે. સરખેજ રોજાની બાજુમાં વિશાળ ઐતિહાસિક તળાવ આવેલું છે, પરંતુ આ તળાવની દરકાર લેવાવાળું કોઈ નથી. ઐતિહાસિક તળાવ નામશેષ થવાની તૈયારીમાં છે. કોર્પોરેશન દ્વારા અનેક વખત આ તળાવના વિકાસની વાતો કરવામાં આવી, પરંતુ આજ દિન સુધી કોઈ જ કામગીરી કરવામાં નથી આવી, કારણ કે આ તળાવની જમીન સરખેજ રોજા કમિટીના નામે બોલે છે, જેના કારણે તળાવનો વિકાસ રૂંધાયો છે. તળાવમાં ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે લોકોનો શ્વાસ પણ રૂંધાય છે. ઐતિહાસિક તળાવ કચરા અને ગંદકીથી ખદબદી રહ્યું છે. તળાવની ચારે બાજુ પગથિયા બાંધેલા છે, પરંતુ તેના પર ઘાસ જોવા મળી રહ્યું છે. જો આ તળાવનો વિકાસ કરવામાં આવે તો શહેરીજનો માટે એક ઉત્તમ ફરવાનું સ્થળ બની રહે, પરંતુ તંત્રની નિયતમાં જાણે ખોટ હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ વેજલપુરના TP 3માં ફાઇનલ પ્લોટ નંબર 8788માં આવેલી દાદુસની તલાવડી નામશેષ થઈ ગઈ છે. દાદુસની તલાવડી 18,881 ચોરસ મીટરમાં પથરાયેલી હતી, પરંતુ હાલ તળાવની હજારો ચોરસ મીટર જમીન પર દબાણો અને બાંધકામો થઈ ગયા છે. અહીં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પણ જાણી લો. વેજલપુર TP 3માં ફાઇનલ પ્લોટ નંબર 87.88માં 18,881 ચોરસ મીટર વિસ્તારમાં દાદુસની તલાવડી છે તે આવેલી હતી, પરંતુ અત્યારે તમે અહીંયા જોઈ રહ્યા છો કે જે દાદુસ તલાવડી ઓળખાતી હતી તે ગાયબ થઈ ગઈ છે. અહીંયા બાંધકામો છે તે જોવા મળી રહ્યા છે અને આ જે સમગ્ર દાદુસ તલાવડીનો જે જમીન છે તે જમીન ઉપર દબાણો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સ્થાનિક લોકોના કહેવા મુજબ ઓરડા દ્વારા આ જે જગ્યા છે તે જગ્યા ઉપર તળાવ છે તે તળાવ દર્શાવવામાં આવ્યું હતું, પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે તળાવની જગ્યાએ બાંધકામો થયેલા છે. બીજી મહત્ત્વની વાત કરવામાં આવે તો કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે અધિકારીઓ
અધિકારીઓને પણ ખ્યાલ નથી કે અહીંયા જે આ બાંધકામો કરવામાં આવ્યા છે તે કોણે કર્યા છે, કેટલા ગેરકાયદેસર બાંધકામો છે તે બાબતે કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે પણ અજાણ જોવા મળી રહ્યા છે. તો ચોક્કસથી કહી શકાય કે જે આ તળાવની હજારો ચોરસ મીટર જમીન છે તે જમીન ઉપર અત્યારે દબાણો થઈ ગયા છે. અમદાવાદમાં તળાવોની સ્થિતિ ખૂબ જ દયનીય છે અને તળાવોની આવી પરિસ્થિતિ માટે કોર્પોરેશનના સત્તાધીશો જ જવાબદાર છે. યોગ્ય રીતે શહેરનું પ્લાનિંગ કરાયું હોત તો આજે આ પરિસ્થિતિ જોવાનો વારો ન આવ્યો હોત. આજે જવાબદાર સત્તાધીશોની બેદરકારી અને અણઆવડતના કારણે લોકો તળાવોના વિકાસના લાભથી વંચિત થઈ ગયા છે. કદાચ નવી પેઢીના બાળકોને તળાવ શું હોય તે ખબર પણ નહીં હોય. તેમને તળાવ બતાવવા તેમના વાલીઓએ પોતાના વતનમાં જવું પડશે અથવા કાંકરિયા ફરવા લઈ જવા પડશે, નહીં તો વસ્ત્રાપુરનું લેક બતાવવું પડશે, નહીં તો પછી ચંડોળા ડેવલપ થઈ રહ્યું છે એની રાહ પણ જોવી પડશે. પણ આ બધું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે આ તળાવો હતા તો શહેરમાં પાણી ભરાતા ન હતા. 1-2 ઇંચ વરસાદમાં જો આખું અમદાવાદ ડૂબી જાય તેવી સ્થિતિ ઊભી થઈ જાય છે તો વિચાર કરો કે 15 કે 20 ઇંચ વરસાદ એક રાતમાં અમદાવાદમાં ખાબકી જાય તો શું હાલત થાય. 36નો આંકડો એ તમામ માટે મુશ્કેલી ચોક્કસ સર્જે છે, પણ આ 36 તળાવોને જે બચાવી રાખ્યા હોત, તેનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હોત, તળાવોને બાંધવા કરતાં, એના પર દબાણો કરવા કરતાં આ તળાવોને જો વધારે ઊંડા કરવામાં આવ્યા હોત તો કદાચ આપણા શહેરના જે જળના સ્તર છે એ પણ વધ્યા હોત. જે બોર કરવો પડતો હોય છે એ બોર કરતાની સાથે સાથે પાણી પણ એટલું જ આવ્યું હોત. આ બધું ત્યારે શક્ય બન્યું હોત જ્યારે આપણે આ 36 તળાવોને સાચવી રાખ્યા હોત. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.